પેટણી ઓછિયાની મેણાય હતી લ્યા હાથે ને પેટણી ઓઝણીનો મેનો પડી ગઈ તોરો અશ્વિન તું ખબર જે વિહતને લઈને હેડ દેલ્યા કાલે આપણે આ ભરત જોશે એની સગાઈએ જવાનું છે કોઈ અમર પાટો લઈને આયુ નથી ને કોઈ રહેવાનું નથી લ્યા તે દાડે ઉગમસિંહ બજણિયાને મેનું માર્યું કે આ ઉગમસિંહ બજણિયો ફૂફડાની પાંખો બનાવીને આકાશમાં ઉડે છે ખરી પણ એના ઓગણે આટલું બધું હોનું છે આટલું બધું અનાજ છે આટલી બધી બાજરા છે પણ આ ઉગમસિંહ બજણિયાના ઓગણે છોકરા બાજરી ખાવા વાળા નથી આ તો હોંજિયો છે અને આના હકન ના લેવાય એનો શકન ના લેવાય થતા કામ રોકાઈ જાય અને તેથી ઉગમસિંહ બજણિયાને કાનની માલી પે આવો હમકાર પડે તેથી ઉગમસિંહ બજણિયો હાથે બજણિયોને બેહાડી અને ગાડું હજાયું અને ગાડું હજાયું તો પેલો ક્યાં હડ્યો પાવાગઢની કાળકાને મળવા જોલા એક પગે તપ કર્યો ને પેલી પાવાની કાળકાને પરગટ કરી દવાઈ છે હાથે બજણીઓને લઈ પાવાગઢ જો પાવાની દેવીનો તપ કર્યો 15 દાડા સુધી ભૂખ્યો ને તરસ્યો એક પગે તપ કર્યો એટલે પાવાની દેવી બોલી માગ માગ મારા ઉગમસિંહ માગ તું હું માગવા આવ્યો બાપ આવું તપ અને તેથી ઉગમસિંહ બજણીઓ બોલે કે માં ગાડામાં બેઠીને હાથે મારી ઘરવાળીએ છે હાથ મારી બજણીયું છે અને એક નહીં દીકરો કે દીકરી નહીં બધી વાંચણી છે અને તેથી પાવાની દેવી બોલી કે દીકરા એક વાત કહું દીકરા કે દીકરીઓ દેવાની તેવડ મને રોમે આલી નથી બીજું માગ કાક હોનું માગ ચાંદી માગ જમીન માગ ઢોર ઢાકર માગ અને તેથી પાવાની દેવી બોલી કે મારા ઉગમસિંહ બજણિયા મને રોમ છે ને રોમ જે ભગવાન એને મને એટલી તેવડ આલી નહીં કે તને દીકરા દઉં પણ એક સાચો માર્ગ બતાવીશ તને કે અહીંથી બેચરાજી જો બેચરાજી ના વાડુલિયા મે પીલી મોગલની કોયલ બેઠી લ્યા ગાડું હજાયું ને બેચરાજી ના વાડુલિયા આયો લ્યા બેચરાજી ના વાડુલિયા આયો અને બેસરાજી ને બે હાથ જોડી ગયા હે બા અને બેસરાજી દીદારે પ્રગટ થઈ હતી મારી કુકડે બોલે મોર તેથી બેસરાજી બોલી કે બોલ બોલ મારા ઉગમસિંહ બોલ તું હું માંગવા આવ્યો કે માં મારા કર્મમાં કોઈ દીકરો કે દીકરી છે કે નહીં મને શેર માટીની ખોટ ભાગે એવો તો રસ્તો બતા તેથી બેસરાજી બોલી કે મને દીકરા દેવાની તેવડ તો નહીં દીધી રોમે પણ હું તને હાચો માર્ગ આલીશ કે ક્યાંથી આવ્યો કે પાટણી બજોણાથી ઘરનું ઉમડું મેલીને બીજે કઈ દીકના ગોતવાના જવાય બેચરાજીનું કેવું સારું હતું કે પાટણી બજોણા મે પેલા ગોપી પટેલની વિહત બહુ જબરી છે માં ભગવતી બેસરાજી બોલી કે મારા દીકરા તારો રૂપિયો અહીં ખોવાયો હોય ઉગમસિંહ બજણિયા હાંભર તારો રૂપિયો અહીં ધરતી ઉપર ખોવાયો હોય ને તું મલકે ગોતવા જોઈ મળે કે ના મળે માં તો જે ખોવાયું હોય ને એ જ મળે તો મારો કહેવાનો આભાર એટલો છે કે મારા દીકરા જા પાટણી બજોણા અને પાટણી બજોણાની અંદર ગોપી પટેલ છે અને એની વિહત મેરડી બહુ જબરી છે તને દીકરા અવશ્ય હું બેસની કહું છું
હાથે બજણીઓને લઈ પાટણી બજોણા આવું ગમસી બજણીઓ આયો અન પાટણી બજોણાના નિહળે ગાડાનું ડુહરું ભાગી ગયું હાથ બજણીઓને લઈને તો આવ્યો પણ પાટણી બજણાના જે ગામ ગોંદરું હતું અત્યારે કેમ એ વિહતનું નામ અલગ પડ્યું છે અત્યારે કોક દાડો જજોલ્યા બહુ મોટું મંદિર છે હું તો જઈ આવ્યો બાપા અને આપણે તો ઠીક છે ચૈતર ને નવરાત્રી આઠમ કરીએ એ તો 12 માસ આઠમ થાય ચારોલ અને તેથી પાટણી બજણાની નેગની માલિપા આવ્યો અને ગામ સીમાડાની માલિપા જે ગાડાનું ડુહરું હતું ઓર ઉપર મેકવાનું કો ગામડાન તો સોન બધા ડુહરાન તો ઓળખો ને ઉપર ડુહરું એ 100 વર્ષ પહેલાનું હવા હો પાડે ચડેલું ડુહરું હૈકો વર્ષ પહેલા જો દેવીન કરવું હોય તો લગન અતાર તો હબી બોલના હબી ભોગ આ ડુહરું ભાગી ગયું એટલે ઉગમસિંહ હેઠો ઉતરીને ડુહરું હતું ને ઉપાડી અને બાવરિયાની વારમાં નાખ્યો ઉગમસિંહ બજણીઓના હાથ બજણીઓ ક્યાં હાલી ગામ ગોંદરે અને ગામ ગોંદરે હાલી પાટણી ગામની અંદર જે અત્યારે ચારોલ તરીકે ઓળખાય છે એ પાટણી ગામમાં આવી અને ઉગમસિંહ બજણીયાએ અત્યારે તો ભલે વસ્તી ઉપર ઉપરથી ધમકો મારે પણ પહેલો ને પહેલો જો ઓહડો રોપ્યો હોય તો ઉગમસિંહ બજણીયાએ 100 ફૂટના મોહડા રોપ્યા 100 ફૂટના મોહડે ચડીને આ ઉગમસિંહ બેહી ગયો